હેલો વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 9નું યુનિટ 2 ડેન્ટલ હેલ્થ પ્રકરણ આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ, જેનું રીડ ચાલુ થાય છે. સોનિયા હેડ એ સેવરલ ટૂથએચ. સોનિયા એક છોકરી છે જેને હેડ એટલે હેઝ સેવનું ભૂતકાળનું રૂપ થાય છે હેડ, જેને સેવરલ ટૂથએચ એટલે દાંતનો દુખાવો છે. ટૂથએચનો મતલબ થાય છે દાંતનો દુખાવો. સી કુલ્ડ નોટ ઇટ એનીથિંગ. સી એટલે તેણીની, કુલ્ડ નોટ ઇટ એટલે ખાઈ શકતી નથી, એનીથિંગ એટલે તે કશું પણ ખાઈ શકતી નથી. નોર કુલ્ડ સી ગો ટુ સ્કૂલ અને તે શાળાએ પણ જઈ શકતી ન હતી કારણ કે એને દાંતનો અતિશય દુખાવો હતો. સ્ટડીંગ એટલે અભ્યાસ, એટ હોમ ઓલ્સો ઇમ્પોસિબલ. તેના માટે ઘરે અભ્યાસ કરવો પણ અશક્ય હતું કારણ કે પીડા બહુ થતી હતી. તો લખ્યું છે સ્ટડીંગ એટલે અભ્યાસ કરવો, એટ હોમ એટલે ઘરે અભ્યાસ કરવો, ઓલ્સો એટલે પણ, ઇમ્પોસિબલ એટલે અશક્ય હતું. ડ્યુ ટુ પેઇન શેના કારણે? દર્દના કારણે, પીડાને કારણે ઘરે પણ અભ્યાસ કરવું મુશ્કેલ હતું. શી વોઝ નોટ એબલ ટુ સ્લીપ ઓલ્સો. તે એબલ એટલે નથી કરી શકતી, સૂઈ પણ નથી શકતી. તેનામાં સૂવાની અથવા ઊંઘવાની પણ ક્ષમતા નથી કારણ કે દાંતની અંદર અતિશય પીડા થઈ રહી છે, પેઇન થઈ રહ્યું છે, આવી તકલીફ હતી. સોનિયા કહે છે, સોનિયા સેડ, ઓ મા ઇટ ઇઝ ધ અનબ્રેથેબલ. કહે છે સોનિયા કહે છે, ઓ મા ઇટ ઇઝ અનબિયરેબલ. અનબિયરેબલનો મતલબ થાય છે અસહ્ય. બિયર એટલે સહન કરવું, અનબિયરેબલનો મતલબ થાય અસહ્ય એટલે સહન ન કરી શકાય એવું થઈ રહ્યું છે, આવું સોનિયાએ કહ્યું. ધ સેમ ઇવનિંગ એના પછીનું વાક્ય છે વી મસ્ટ વિઝિટ એ ડેન્ટિસ્ટ. વી મસ્ટ, જો અહીંયા ઇન્વર્ટેડ કોમા છે, ઇન્વર્ટેડ કોમામાં હોય ત્યારે વાક્યને પાછળથી ટ્રાન્સલેટ કરવું પડે છે. વી મસ્ટ વિઝિટ એ ડેન્ટિસ્ટ સેડ હર અંકલ. એટલે સોનિયાના અંકલે કહ્યું. શું કહ્યું? જેનું નામ છે અશોકભાઈ, એમણે કહ્યું. શું કહ્યું છે? વી મસ્ટ આપણે જવું જોઈએ. વી મસ્ટ વિઝિટ એટલે મુલાકાત લેવા, ડેન્ટિસ્ટ એટલે દાંતના ડૉક્ટર, તો કે આપણે અવશ્ય દાંતના ડૉક્ટરની મુલાકાત લેવી પડશે કારણ કે પીડા વધી રહી છે. ધ સેમ ઇવનિંગ એટલે કે એ જ સાંજે, સેમ ઇવનિંગ એ જ સાંજે, ધે વેર એટ ધ ડેન્ટિસ્ટ. ધે એટલે તેઓ, વેર એટલે હતા, ક્યાં હતા? ડેન્ટિસ્ટ એટલે દાંતના ડૉક્ટરને ત્યાં હતા. એટ ધ ડેન્ટલ કેર એટલે દાંતની નાની હોસ્પિટલ, એને કહેવાય ડેન્ટલ કેર એટલે દાંતના દવાખાને. ડૉક્ટર શર્મા, ત્યાં જે ડૉક્ટર શર્મા હતા, ડૉક્ટર બંસી શર્મા ઇઝ એ યંગ એન્ડ કોમ્પેટન્ટ ડૉક્ટર, જે યુવાન અને હોશિયાર ડૉક્ટર હતા, મિસ્ટર શર્મા. ડૉક્ટર શર્મા કહે છે, ડૉક્ટર શર્મા સેડ, હેલો યંગ લેડી. બોલો યુવાન છોકરી. વોટ ઇઝ ધ મેટર વિથ યુ. વોટ ઇઝ મેટર એટલે મેટર એટલે થાય બાબત. શું બાબત છે એટલે શું થયું છે? વિથ યુ તારી સાથે શું થયું છે? આ ક્વેશ્ચન માર્ક છે, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે કે તારી સાથે શું થયું. સોનિયા રિપ્લાઇડ વિથ ધ ડિફિકલ્ટી એટલે મુશ્કેલી સાથે. ડિફિકલ્ટી એટલે થાય છે મુશ્કેલી. વિથ ડિફિકલ્ટી એટલે મુશ્કેલી સાથે સોનિયા રિપ્લાય આપે છે. ઓ મા, આવા શબ્દો આપણે બોલીએ છીએ. ઓ મા, ડૉક્ટર, આઈ હેવ એ ટેરિબલ ટૂથએચ. મને છે, ટેરિબલ એટલે ભયાનક અથવા ખતરનાક એટલે બહુ જોરદાર, દાંતનો દુખાવો છે એવું કહ્યું. ડૉક્ટર શર્મા કહે છે, આઈ કેન સી હું જોઈ લઉં છું. આઈ કેન સી હું જોઈ શકું. લેટ મી ચાલ, ચેક ઇટ મને ચેક કરવા દે. સીટ ધ ચેર તું ખુરશી ઉપર બેસી જા.
પ્લીઝ એટલે મહેરબાની કરીને તો ખુરશી ઉપર બેસી જા, હું ચેક કરી લઉં શું થયું છે. સોનિયા સીટ ઇન ટુ ધ ડેન્ટલ ચેર. ડેન્ટલની જે ચેર હતી એના ઉપર સોનિયા બેસી ગઈ. એમની અલગ ખુરશી હોય છે, એમાં એ બેસી ગઈ. ધ ડૉક્ટર સ્વિચ ઓન ટુ ધ હેડલાઇટ. ડૉક્ટરે સ્વિચ ઓન એટલે સ્વિચ ચાલુ કરી. શેની? હેડલાઇટની. તમે ડેન્ટલ કેરમાં ગયા હશો, ત્યાં એ લોકો જોડે દાંત જોવા માટે એક મોટી લાઇટ હોય છે જેને હેડલાઇટ કહે છે, જેનાથી અંદરના પાર્ટ્સ જોઈ શકાય. પછી લખ્યું છે ડૉક્ટર શર્મા, નાવ ઓપન યોર માઉથ એન્ડ સે હા. મિસ્ટર શર્મા બોલ્યા, નાવ હમણાં ઓપન યોર માઉથ તારું મોઢું ખોલ. ઓપન એટલે ખોલવું, યોર માઉથ એટલે મોઢું, તારું મોઢું ખોલ. એન્ડ સે અને કહે હા એવું કીધું. સોનિયા ઓપનિંગ હર માઉથ. સોનિયાએ તેનું મોઢું ખોલ્યું. એ લિટલ બીટ થોડું એવું, સ્લોલી ધીમેથી. સોરી ડૉક્ટર. ડૉક્ટર સાહેબ માફ કરશો. આઈ કાન્ટ ઓપન માય માઉથ. હું મારું મોઢું ખોલી શકતી નથી. એની વાઇડર એટલે કે હજી વધારે મોઢું ખોલી શકતી નથી. વાઇડર એટલે આમ પહોળું થાય છે. ડૉક્ટર શર્મા, ધેટ્સ ઓકે. ડૉક્ટર શર્માએ કહ્યું, ધેટ્સ ઓકે. મૂવિંગ ધ માઉથ મિરર. એ મિરર એટલે થાય છે દર્પણ અથવા અરીસો. એન્ડ પ્રોબ ઇન્ટુ સોનિયાસ માઉથ. અને સોનિયાનું મોઢું એમાં જોવાનું કહ્યું. એટલે પ્રોબ એટલે જોયું કે એમાં આઈ કેન સી બ્લેક સ્પોટ ઓન વન ઓફ યોર મોલાર્સ. મોલાર્સ એટલે થાય છે દાઢ, બરાબર. તો આઈ કેન સી હું જોઈ શકું છું. બ્લેક સ્પોટ. બ્લેક એટલે કાળા કલરનો, સ્પોટ ધાગો જોઈ શકું છું. ક્યાં? તારા મોઢાની અંદર, માઉથની અંદર. શેમાં? મોલાર ઉપર એક ધબ્બો દેખાઈ રહ્યો છે, કાળો સ્પોટ દેખાઈ રહ્યો છે. ધેર સીમા સોરી મોલાસ. ધેર સીમ્સ ટુ બી કેવિટી ધેર. શું દેખાઈ રહ્યું છે? કેવિટી. કેવિટીનો મતલબ થાય છે, અહીંયા આપણે સડો લઈશું કે શું દેખાઈ રહ્યું છે? એમાં કેવિટી દેખાઈ રહી છે. અશોકભાઈ સ્ટાર્ટેડ. હવે અશોકભાઈ એના અંકલ હતા, એ બોલ્યા, એ કેવિટી કે કેવિટી શું છે? પ્રશ્નાચિહ્ન છે. ડૉક્ટર શર્મા, યસ એ કેવિટી એન્ડ ટુ ક્વાઇટ એ બિગ વન. એ કેવિટી છે, સડો છે, એ બિગ વન એક મોટો સડો છે. આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ. પ્રિસ્ક્રાઇબનો મતલબ અહીંયા થશે વર્ણન કરવું. આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ હું વર્ણન કરી રહ્યો છું. સમ મેડિસિન એટલે કે થોડી દવાઓનું. મેડિસિનનો મતલબ થાય દવા. ટુડે એટલે આજે હું તમને થોડી દવા આપી રહ્યો છું યા ડિસ્ક્રિપ્શન કરી રહ્યો છું એવું કીધું. પ્રિસ્ક્રાઇબ એટલે શું થાય? ડૉક્ટર જે સલાહ આપે છે અને જે દવા લખી આપે એને પ્રિસ્ક્રિપ્શન અથવા પ્રિસ્ક્રાઇબ કહેવામાં આવે છે. ધ પેઇન સી વિલ બી સબસાઇડ બાય ટુમોરો. જે પેઇન થાય એટલે મતલબ થાય છે દર્દ, પીડા. વિલ સબસાઇડ બાય ટુમોરો આવતીકાલ સુધી જે તમારું દર્દ છે એ શું સાઈડમાં થઈ જશે, ઓછું થઈ જશે. ઓનલી ધેન પછી. ધ ફર્ધર એટલે કે તરત. ટ્રીટમેન્ટ ઇઝ પોસિબલ એટલે ઇલાજ, બરાબર. ટ્રીટમેન્ટનો મતલબ થાય ઇલાજ થઈ શકશે. જો તારું દર્દ ઓછું થઈ જશે તો ઇલાજ થઈ જશે. આજે હું તને દવા લખી આપું છું. કેન યુ કમ બેક ટુમોરો. કેન યુ જો પ્રશ્નાર્થ છે, આ સહાયક ક્રિયાપદ આગળ આવે છે એટલે શું થાય? પ્રશ્નાર્થ. કેન યુ કમ બેક ટુમોરો. શું તું આવતીકાલે પાછી આવી શકીશ? અશોકભાઈ કીધું, આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન ટુમોરો. હું આવતીકાલે અહીં નથી, હું આઉટ ઓફ સ્ટેશન છું એવું કહ્યું. ડૉક્ટર શર્મા, વેલ સોનિયા કેન કમ ટુ અલોન. કીધું ડૉક્ટર શર્મા સેડ ધેટ. વેલ સારું. સોનિયા કેન કમ્સ અલોન. સોનિયા તું કમ એટલે આવી શકીશ, અલોન એટલે એકલા. શું થાય? એકલા. કેન કમ અલોન. સી ઇઝ બ્રેવ ગર્લ. તે બહાદુર છોકરી છે. સોનિયા બોલી, યસ ડૉક્ટર આઈ હેવ ટુ.
યસ ડૉક્ટર, હા ડૉક્ટર સાહેબ, આઈ વિલ હેવ ટુ, હું આવી જઈશ. ઓકે, આપણું આ ફર્સ્ટ પૂરું થયું. સેકન્ડ, નેક્સ્ટ ડે, બીજા દિવસે, સોનિયા ફેલ્ટ બેટર. સોનિયાને ફીલનું ભૂતકાળનું રૂપ થાય છે ફેલ્ટ, એટલે એણે શું ફિલિંગ કરી? બેટર એટલે સારું લાગ્યું. ઓકે, સી ડીડ નોટ હેવ મચ પેઇન. હવે એને એટલું બધું દર્દ હતું નહીં, કે દુખાવો હતો નહીં, પેઇન નહોતું. સી વિઝિટેડ ટુ ધ ડૉક્ટર. તે મુલાકાતે ગઈ. કોને ત્યાં? ડૉક્ટરને ત્યાં. અગેન એટલે ફરીથી ગઈ. એટ ધ ફિક્સ ટાઈમ, જે સમય ડૉક્ટરે આપ્યો હતો એ સમયે પાછી એ ડૉક્ટરને મળવા ગઈ. ડૉક્ટર શર્મા પૂછે છે, સેડ ધેટ, ડૉક્ટર શર્મા સેડ ધેટ, હાઉ ડુ યુ ફીલ ટુડે. આજે તને કેવું લાગી રહ્યું છે? કેવું અનુભવ થઈ રહ્યો છે? કેવું ફીલ થઈ રહ્યું છે? યંગ લેડી એટલે કીધું નાની છો. લેડીઝ, લેડીનો આપણો મતલબ સ્ત્રી માટે વપરાય છે, કે હવે તને કેવો અનુભવ થઈ રહ્યો છે? સોનિયા કહે છે, મચ બેટર, ઘણું સારું. સોનિયાએ શું જવાબ આપ્યો? કે સારું છે. ડૉક્ટર શર્મા ક્લીન ધ કેવિટી વિથ ધ એર રોટર. એર રોટર હોય છે ડૉક્ટરનું જે સાધન છે, ઇન્સ્ટ્રુમેન્ટ છે, એના દ્વારા એમણે કેવિટીને ક્લીન કરી નાખી. ધેન એટલે પછી, સી ફિલ વિથ એ વ્હાઇટ સબસ્ટેન્સ. એની અંદર વ્હાઇટ એટલે સફેદ કલરનો સબસ્ટેન્સ એટલે પદાર્થ હતો. સબસ્ટેન્સ એટલે થાય પદાર્થ. નોન એસ, જેને કહે છે લાઇટ કર્ડ કમ્પોઝિટ ફિલિંગ ઓફ ધ મટીરિયલ. ઇટ કન્ટેન synthetic resin silica as filled up to the photo activate. એટલે એમણે શું કર્યું છે? એની અંદર જે સડો હતો ને, કેવિટી હતી, એની અંદર પહેલાં એને ક્લીન કરી છે, અને એની અંદર સબસ્ટેન્સ એટલે પદાર્થ ભર્યો છે સફેદ કલરનો, જે તમને અહીંયા આપેલો છે. ડૉક્ટર સોનિયા બોલી, ડૉક્ટર, વુડ યુ ટેલ મી વાય આઈ ગોટ ધીસ કેવિટી. હવે જો પાછું શું પૂછે છે? સોનિયા પ્રશ્ન પૂછે છે ડૉક્ટર સાહેબને, ડૉક્ટર, વુડ યુ ટેલ મી, શું તમે મને બતાવશો? વાય, શા માટે? આઈ ગોટ, મને થયું છે. ધીસ કેવિટી, મને આ સડો કેમ થયો છે? કેવિટી કેમ થઈ છે? શું તમે મને બતાવશો? ડૉક્ટર શર્મા સેડ, વેલ, સારું, ટેલ મી વન થિંગ્સ, તો મને એક વસ્તુ બતાય. આર યુ ફોન્ડ ઓફ સ્વીટ. શું તું મીઠાઈ, સ્વીટ એટલે મીઠી વસ્તુઓ અથવા મીઠાઈઓ ખાય છે? સોનિયા બોલી, યસ આઈ એમ, હા. આઈ લવ ઇટિંગ, મને ગમે છે. આઈ લવ એટલે મને ગમે છે અથવા હું વધારે ખાઉં છું. ઇટિંગ ચોકલેટ્સ, તો મને ચોકલેટો બહુ ભાવે છે. એન્ડ આઈસ્ક્રીમ, મને આઈસ્ક્રીમ પણ ભાવે છે. એઝ વેલ એઝ અધર સ્વીટ્સ, અને બીજી મીઠાઈઓ પણ ભાવે છે. તો સોનિયાએ જવાબ આપ્યો, હા, મને મીઠું ભાવે છે, હું ચોકલેટ બી ખાઉં છું, આઈસ્ક્રીમ બી ખાઉં છું, અને બીજી મીઠાઈઓ પણ મને ભાવે છે. ડૉક્ટર શર્મા, એન્ડ નાઉ ટેલ મી, મને બતાવ, વન મોર થિંગ, એક વસ્તુ મને બીજી તું બતાય. ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલર ટ્વાઇસ એ ડે. ડુ યુ બ્રશ, તું બ્રશ કરે છે? યોર ટીથ, તારા દાંતને. રેગ્યુલરલી એટલે નિયમિતપણે તું બ્રશ કરે છે. ટ્વાઇસ અ ડે, એ ડે એટલે એક દિવસની અંદર. ટ્વાઇસ એટલે 2 વખત. તું શું રોજે બ્રશ કરે છે? ડુ યુ ક્લીન યોર માઉથ, શું તારું મોઢું તું સાફ કરે છે? આફ્ટર મીલ, આફ્ટર એટલે પછી, અને મીલ એટલે ભોજન. એન્ડ આફ્ટર ઇટિંગ ચોકલેટ્સ એન્ડ આઈસ્ક્રીમ, તો ચોકલેટ, આઈસ્ક્રીમ અને ખાવાનું ખાધા પછી તો શું બ્રશ કરે છે? મોઢું સાફ કરે છે? સોનિયા બોલી, નો ડૉક્ટર, ના ડૉક્ટર સાહેબ, આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ. હું માત્ર સવારે જ મારા દાંતને બ્રશ કરું છું, આખો દિવસમાં 2 વખત કરતી નથી. ડૉક્ટર શર્મા, ધેટ ઇઝ ધ પ્રોબ્લેમ. આ એક સમસ્યા છે. યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર ટીથ. તું પ્રોપર ટીથની શું નથી રાખી? કેર રાખી
નથી રહી, એટલે યોગ્ય રીતે તારા દાંતની તું સંભાળ રાખતી નથી. યુ આર એટલે તું, નોટ ટેકિંગ નથી લઈ રહી, પ્રોપર એટલે યોગ્ય, ક્યોર એનો મતલબ થાય છે કાળજી, યોર ટીથ તારા દાંતની. યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી, તારે મસ્ટ એટલે ફરજિયાતપણે શું કરવું જોઈએ? બ્રશ કરવું જોઈએ. યોર ટીથ તારા દાંતો ઉપર પ્રોપરલી ટ્વાઇસ અ ડે એટલે એક દિવસમાં 2 વખત, સવારે જમ્યા પછી અને સાંજે જમ્યા પછી બ્રશ કરવું જોઈએ. બંને ટાઈમ બ્રશ કરવું જોઈએ. એ ડે વન્સ ઇન ધ મોર્નિંગ, એક સવારે તારે કરવું જોઈએ, એન્ડ વન્સ અગેન બિફોર યુ ગો ટુ બેડ, અને તું સૂતા પહેલાં. એટલે 2 વખત બ્રશ કરવું જોઈએ, એક તો રાત્રે સૂતા પહેલાં અને સવારે વહેલા ઊભા થઈને, અને જમ્યા પછી પણ મોઢું સાફ કરવું જોઈએ. ડૉક્ટર આવી એડવાઇસ આપે છે. સોનિયા બોલી, વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ ટુ બ્રશિંગ ધ ટીથ ઓફ ડૉક્ટર? વોટ ઇઝ એટલે શું છે, રાઇટ વે એટલે સાચો રસ્તો, બ્રશિંગ ધ ટીથ દાંતને બ્રશ કરવાનો સાચી રીત કઈ છે એવું ડૉક્ટરને પૂછ્યું. ડૉક્ટર શર્મા કહે છે, મોસ્ટ ઓફ ધ પીપલ બ્રશ ઓફ ધેર ટીથ વાઇલ મૂવિંગ ધ બ્રશ ઇન સાઇડવેઝ ઓનલી. કેટલાય લોકો, આપણે બી એવું કરીએ છીએ, કેટલાય લોકો બ્રશ કરે છે સાઇડવે એટલે આજુબાજુ કરે છે, વચ્ચે, પાછળ, અંદર અને મોલર પ્રીમોલર ઉપર કરતા નથી. એના કારણે પણ આ થાય છે. તો ડૉક્ટર કહે છે મોસ્ટ ઓફ ધ પીપલ એટલે મોસ્ટ ઓફ એટલે બધા લોકો મોસ્ટલી બ્રશ ધેર ટીથ બ્રશ કરે છે તેમના દાંતનું. કઈ રીતે કરે છે? વાઇલ મૂવિંગ ટુ બ્રશ ઇન સાઇડ વે, માત્ર સાઇડ વે એટલે આજુબાજુ તરફ જ બ્રશ કરે છે. યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટ્વાઇસ એ ડે. આ થઈ ગયું છે. આગળ, બટ ધ રાઇટ વે ઓફ ધ મૂવ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ, ઉપરની તરફ અને નીચેની તરફ બંને તરફ બ્રશ કરવું જોઈએ. તો અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ બ્રશ કરવું જોઈએ. સો ધેટ તેથી ઇટ રિમૂવ ધ ટાઇની બાઇટ્સ, એના કારણે રિમૂવ એટલે થાય છે દૂર થાય છે, ટાઇની એટલે નાના, અને બાઇટ્સ એટલે તમે જે ખોરાક ખાઓ છો એના નાના નાના ટુકડા અથવા એના કણો, એ શું થાય છે? દૂર થાય છે. ટાઇની બાઇટ્સ ઓફ ધ ફૂડ સ્ટક, સ્ટક એટલે ચોંટેલા, જે ચોંટેલા હોય છે આપણા દાંતની અંદર, એ જે હોય ખોરાકના જે ટુકડાઓ, એ શું થાય? રિમૂવ થાય છે, દૂર થાય છે. બિટવીન ધ ટીથ એટલે દાંતની વચ્ચે. ધ ગમ લાઇન્સ શુડ ઓલ્સો બ્રશ વિથ ધ જેન્ટલ સ્ટ્રોક, જે ગમ્સ લાઇન, જેનો મતલબ સમજો, ગમ લાઇન્સનો મતલબ થાય આપણા પેડા, બરાબર? એને બી આપણે સ્મૂથલી ધીમેથી બ્રશ કરવું જોઈએ, બ્લડ નીકળે એવું કરવું જોઈએ નહીં. ધ ગમ લાઇન્સ શુડ બી ઓલ્સો બ્રશ વિથ ધ જેન્ટલ સ્ટ્રોક એટલે ધીમેથી. નોટ ઓનલી ધીસ ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ્સ એવરી ટાઈમ યુ ઇટ ચોકલેટ ઓફ આઈસ્ક્રીમ, તમે ચોકલેટ અને આઈસ્ક્રીમ ખાતા હો તો એ આપણે મોઢું ઘડીએ પડે, ખાલી સવાર સાંજ નહીં, જ્યારે ખાઓ ત્યારે પણ પ્રોપરલી એને શું કરવું જોઈએ? સાફ કરવું જોઈએ. સોનિયા કહે છે, વુડ યુ ટેલ મી ધ રીઝન ઓફ ડૉક્ટર? ડૉક્ટર સાહેબ તમે મને આનું કારણ બતાવશો? ડૉક્ટર શર્મા, ક્લિનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ટુ ધ ડેન્ટલ હાઇજેન. દાંતની હાઇજેન એટલે તંદુરસ્તી માટે સૌ પ્રથમ ક્લિનિંગ ઓફ માઉથ, તમારું મોઢું સાફ કરવું પડે. ક્લિનિંગ એટલે સાફ રાખવું પડે. ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ, આ પ્રથમ રિક્વાયરમેન્ટ એટલે જરૂરિયાત છે, ઓફ ધ ડેન્ટલ હાઇજેન એટલે દાંતને તમારે તંદુરસ્ત રાખવા માટે સૌથી પહેલાં આ કાર્ય કરવું પડે. ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ, જો તમે તમારા દાંતને સાફ નહીં કરો તો ધ ટાઇની બાઇટ્સ ઓફ ધ ફૂડ ઇનસાઇડ ધ સ્ટક, તો ટાઇની એટલે નાના નાના જે કણો હોય છે ખોરાકના, એ સ્ટક એટલે ચોંટી જશે. ઇનસાઇડ ધ સ્ટીક સરફેસ ઓફ યોર ટીથ એન્ડ ધ સ્પેસ બિટવીન યોર ટીથ, તમારા દાંતોની વચ્ચે જે સ્પેસ હોય છે, જગ્યા હોય છે, ત્યાં જે તમે ખોરાક ખાઓ છો એના કણો છે એ સ્ટીક એટલે ચોંટી જશે. નાવ જમ્સ ફીડ ઓન ધીસ ફૂડ પાર્ટિકલ્સ હુ ઇઝ ઇવન્સલી ઇટ અપ પાર્ટ્સ ઓફ ધ ટીથ ટુ, અને એ ખોરાકના કણો શું થશે? સ્ટીક એટલે ચોંટશે અને ત્યાં રહી જશે. ધે ડેસ્ટ્રોય તે નાશ કરે છે ધ એનેમલ ઓફ ધ
કોટિંગ ઓફ ધ ટીથ એન્ડ ઇટ ઇઝ ધ લોંગ રન લીડ્સ ટુ ધ કેવિટી, અને લાંબા સમય સુધી એ ત્યાં રહે છે, એમાંથી સડો પેદા થાય છે, એ કેવિટી પેદા થાય છે. સોનિયા, એનેમલ કોટિંગ, વોટ ઇઝ ધેટ? શા માટે આપણે આ કરવું જોઈએ? ડૉક્ટર શર્મા કહે છે, ફોર ધેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ટુ ધ કન્સ્ટ્રક્શન ઓફ અવર ટીથ હેવ 3 લેયર. એમણે કીધું હવે દાંતનું બંધારણ છે એના વિશે સમજાવે છે. હવે આપણે પાર્ટ 1માં આટલું કરીએ. પાર્ટ 2માં તમને બાકીનો પાર્ટ સમજાવવામાં આવશે. ચલો, થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ.